જી સર. જામનગર જિલ્લાના કાલાવાડ ટાઉન પોલીસ સ્ટેશનની અંદર એક સોનીની મંગલમ જ્વેલર્સ નામની દુકાનની અંદર સોનાના દાગીનાની ચોરી છુપીથી ખસકાવી અને ચોરી કર્યાની હકીકત પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદમાં આવતા ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. જે અનુસંધાને ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા એની તપાસ આદરી અને હકીકત મેળવતા આ કામે અગાઉ કિશનભાઈ ભૂપતભાઈ સોલંકી અને પૂજાબેન કિશનભાઈ સોલંકી એમ બે જણ બંને રહેવાસી રાજકોટ બંનેની ધરપકડ કરવામાં આવે છે. જે તે વખતે તેમની પાસેથી લક્કી, પારો, દાણા, બુટી, ઓમકાર અને મોબાઈલ મળી કુલ રૂપિયા રોકડા 1,40,000 થઈ અને 5,56,000નો મુદ્દામાં રિકવર કરવામાં આવેલ છે. તે ઉપરાંત ત્યારબાદ પોલીસ દ્વારા અન્ય આરોપી પકડવાના બાકી હોય જે વ્યક્તિએ સોનાના દાગીના ચોરીના હોવાનું જાણતા હોવા છતાં એમને ખરીદ કરેલ એવા રાજેશભાઈ ઉર્ફે રાજુ મહેશભાઈ ભઠ્ઠી જેઓ જામનગરના છે તેમને આ ચોરીનો મુદ્દામાં રાખેલ તેમની પણ ગઈકાલ રોજ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે. આ કામે હજુ પણ એક ચોરીમાં સામેલ કિરણબેન ભૂપતભાઈ સોલંકી નાઓની ધરપકડ કરવાની બાકી છે. હાલ તપાસ પીઆઈ કાલાવાડ ટાઉન કરી રહેલ છે.